વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત થીમ પર વેરાવળ ખાતે વોકથોન યોજાઈ હતી। સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત થીમ પર વહીવટીતંત્ર દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા વિવિધ કાર્યક્રમો થકી લોકજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે, જેના ઉપક્રમે વેરાવળ ખાતે જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાસ્કર સહિતના મહાનુભાવો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં વોકથોન યોજાઈ હતી। વોકથોનની શરૂઆત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ગાર્ડન ખાતે ઉપસ્થિત સર્વેએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પ્રતિજ્ઞા લીધી હતી। ટાવર ચોકથી સટ્ટા બજાર તેમજ સ્વામિનારાયણ મંદિર સુભાષ શાક માર્કેટ એમ વેરાવળના મુખ્ય માર્ગો પર ફરી ટાવર ચોક સુધી યોજાયેલ વોકથોન દરમિયાન નાગરિકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થયા અને પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરે તે અંગે લાઉડસ્પીકર તેમજ બેનરના માધ્યમથી લોકોને લોકજાગૃતિ ફેલાવવામાં આવી હતી। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। 5 જૂન આપણો વિશ્વ પર્યાવરણ દિવસ હોય છે। એ અનુસંધાને સરકારશ્રી તરફથી જે સૂચના આવી છે તે પ્રમાણે 22 તારીખથી લઈને 5 તારીખ સુધી પ્લાસ્ટિક મુક્ત વિશ્વ થીમ ઉપર આપણે આ બધે કાર્યક્રમો કરવાના હતા। લોકોને સમજ આપવાની હતી કે પ્લાસ્ટિકનો વપરાશ ના કરવો જોઈએ, કારણ કે પ્લાસ્ટિકનો નાશ થતો નથી। આ અનુસંધાને આજે આપણે વેરાવળ શહેરમાં વેરાવળ નગરપાલિકા અને વેરાવળના તમામ આગેવાનો, સંસ્થાઓ અને અમારા વરિષ્ઠ સરકારી અધિકારીશ્રીઓને હાજર રાખીને આજે એક વોકેથોન કર્યું, જેમાં એક આઈસી કરી પ્લાસ્ટિકનો વપરાશ ના કરવો જોઈએ। મને જણાવતા આનંદ થાય છે કે અમે વોકેથોન કરી તો રૂટ ઉપર વેપારીઓએ સ્વેચ્છાએ પોતાના ત્યાં પ્લાસ્ટિક હતું તે આપ્યું। લગભગ અમારે ત્યાં લગભગ 1000 કિલો પ્લાસ્ટિક વેપારીઓ રૂટ પર સ્વૈચ્છિક જમા કરાવ્યું છે અને આમ જાગૃતિ તરફ આપણું પહેલું પગથિયું છે। અને મને ચોક્કસ ખાતરી છે કે આપના લોકો ભવિષ્યની પેઢી માટે પ્લાસ્ટિકનો વપરાશ